વિદ્યાર્થી મિત્રો, શ્રી જયંત ચૌધરી સાર્વજનિક વિદ્યાલય મહેસાણાના ઓનલાઈન વર્ગોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ઉપગણ અને એના સંદર્ભમાં આવતી બીજી બાબતો વિશે જોવાના છીએ. ઉપગણ વિશે પણ આપણને તમને સ્પષ્ટ ખ્યાલ છે. ઉપગણ કોને કહીએ છીએ આપણે? તો જો ગણ એનો પ્રત્યેક ઘટક એ ગણ બીનો પણ ઘટક હોય તો એને બીનો ઉપગણ કહે છે. દાખલા તરીકે ઉદાહરણ લઈને સમજીએ. ગણ એમાં 1 2 3 4 આટલા સભ્યો આપણને આપેલા છે. ગણ બીમાં 2 3 4 આટલા સભ્યો આપણને આપેલા છે. ગણ એના તમામ સભ્યો ગણ બીમાં નથી. ગણ એનો સભ્ય 1 એ ગણ બીમાં નથી. 1 belongs to A પણ 1 not belongs to B and therefore ગણ એકનો બીજાનો ઉપગણ હોય તો એ સબસેટ બી લખાય. એ નોટ સબસેટ બી લખાય. પણ ગણ બીના તમામ સભ્યો 2 3 4 એ ગણ એમાં છે. તેથી બી સબસેટ એ લખાય. બીજું ઉદાહરણ લઈએ. ગણ એ બરાબર 1 2, ગણ બી બરાબર 1 2 3. તો મિત્રો જોશો તો આમાં ગણ એના તમામ સભ્યો ગણ બીમાં આવેલા છે. 1 belongs to A, also B. 2 belongs to A, 2 also belongs to B and therefore A subset B લખાય. પણ ગણ બીના તમામ સભ્યો આમાં નથી. 3 belongs to B પણ 3 not belongs to A and therefore B not subset A લખાય. એટલે જો ગણ કોઈ એક ગણના તમામ સભ્યો બીજા ગણમાં હોય તો તે ગણને બીજા ગણનો ઉપગણ કહે છે. દાખલા તરીકે ગણ એ બરાબર ABC, ગણ બી બરાબર ABCDE. તો ગણ એના તમામ સભ્યો ગણ બીમાં આવેલા છે and therefore A subset B લખાય. ગણ એ ગણ બીનો ઉપગણ છે પણ ગણ બીના તમામ સભ્યો ગણ એમાં નથી. બી અને E એ belongs to B પણ not belongs to A and therefore B not subset A લખાય. મિત્રો હવે તમે સમજી ગયા હશો કે જો ગણ એના તમામ સભ્યો ગણ બીમાં હોય તો એ સબસેટ બી લખાય. ગણ બીના તમામ સભ્યો જો ગણ એમાં હોય તો બી સબસેટ એ લખાય. પણ અહીં નથી એટલે બી નોટ સબસેટ એ આપણે લખીએ છીએ. જો પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ હોય ત્યારે એ બિલોંગ્સ ટુ બી હોય તો એ સબસેટ બી લખાય. એના તમામ સભ્યો એને આ રીતે પણ લખાય. જો એ બિલોંગ્સ ટુ એ ઇમ્પ્લાઇઝ એ બિલોંગ્સ ટુ બી હોય તો એ સબસેટ બી થાય. આ ઇમ્પ્લાઇઝ એક નવી બાબત તમારા માટે હશે. ઇમ્પ્લાઇઝને આપણે પ્રેરણ કહીએ છીએ ગુજરાતીમાં. આને સમજી લેશો. ઇમ્પ્લાઇઝને આપણે ગુજરાતીમાં પ્રેરણ કહીશું. ઇમ્પ્લાઇઝ બોલાય અથવા પ્રેરણ બોલાય. જો તો પ્રકારના વિધાન આવતા હોય તો એમાં ઇમ્પ્લાઇઝ એટલે પ્રેરણનો ઉપયોગ થાય. દાખલા કે જો વરસાદ પડે તો રસ્તા ભીના થાય. તો આમાં એક વિધાન વરસાદ પડે જ અને બીજું રસ્તા ભીના થાય. આ પી વિધાન કહીએ અને આ ક્યુ વિધાન કહીએ. બંને વિધાનો પી અને ક્યુ જો તો વડે જોડેલા છે. જો અને તો શબ્દ આવતા હોય તેને આ રીતે લખાય. પી ઇમ્પ્લાઇઝ ક્યુ આવું લખી શકાય. આનો મતલબ થાય જો પી તો ક્યુ. એનો મતલબ જો વરસાદ પડે તો રસ્તા ભીના થાય. તો પી ઇમ્પ્લાઇઝ ક્યુ એ પ્રમાણે પી દ્વિપ્રેરણ ડબલ ઇમ્પ્લાઇઝ ક્યુ ટુ વે ઇમ્પ્લિકેશન હોય. તેમાં આ શબ્દ આપણે ખાસ ધ્યાનથી જોઈશું. જો તો અને તો જ. ગણ ચેપ્ટરમાં આ બધા નોટેશનનો ઉપયોગ થાય છે. ગાણિતિક તર્કના આ બે મુદ્દા છે પણ આપણે શીખી લઈશું કારણ કે ગણમાં આનો ઉપયોગ થતો હોય છે. જો તો અને તો જ એટલે દ્વિપ્રેરણ
એટલે આ રીતનું આપેલું હોય, જો એક્સ બિલોંગ્સ ટુ એ, તો અને તો જ આવો શબ્દ હોય, એક્સ બિલોંગ્સ ટુ બી, તો અને તો જ, તો તેને આ વિધાનને પી કહીએ, આ વિધાનને ક્યુ કહીએ, તો પી દ્વિપ્રેરણ ક્યુ છે એમ કહેવાય, પી ડબલ ઇમ્પ્લાઇઝ ક્યુ છે એમ કહેવાય. એટલે જોતો પ્રકારનું વિધાન હોય તો પ્રેરણ કહેવાય, ઇમ્પ્લાઇઝ વડે દર્શાવાય. જો તો અને તો જ પ્રકારનું વિધાન હોય તો દ્વિપ્રેરણ કહેવાય, અને આ નોટેશનમાં દર્શાવાય, પી ડબલ ઇમ્પ્લાઇઝ ક્યુ વડે દર્શાવાય. અહીં આપણે ગણની સંકલ્પના જ્યારે આપણે ક્લિયર કરીએ છીએ ત્યારે અહીં આગળ ઇમ્પ્લાઇઝ આપેલું, જો એ બિલોંગ્સ ટુ એ, તો એ બિલોંગ્સ ટુ બી. જો એ બિલોંગ્સ ટુ એ હોય ત્યારે એ બિલોંગ્સ ટુ બી હોય તો એ સબસેટ બી લખાય, એ બીનો ઉપગણ થાય. મિત્રો, થાય સબસેટ એ હોય, આનો મતલબ ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ હોય. ખાલી ગણ એ દરેક ગણનો, પ્રત્યેક ગણનો ઉપગણ છે. અને બીજી બાબત, એ સબસેટ એ, ગણ એના તમામ સભ્યો ગણ એમાં હશે. તેથી દરેક ગણ પોતે પોતાનો ઉપગણ છે એમ કહેવાય. દરેક ગણ પોતે પોતાનો ઉપગણ હોય. મિત્રો, અગાઉ આપણે ગણ જોયા હતા, એન, ઝેડ, ક્યુ, આર. એક ગણ આપણે આઈ કહેતા. આપણી જે બુક છે અત્યારનો અભ્યાસક્રમ, એમાં એને ટી કહે, એટલે ઇરેશનલ નંબર સેટ. એને આઈ કહો અથવા ટી કહો, આપણે આઈ વડે દર્શાવીશું અથવા ટી વડે દર્શાવો તમે. પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, સમય સંખ્યા ગણ, ટી અથવા આઈ એટલે અસમય સંખ્યા ગણ, અને ગણાર એટલે વાસ્તવિક સંખ્યા ગણ. મિત્રો, ગણ એનના તમામ સભ્યો ગણ ઝેડમાં હોય. આપણે અગાઉ જોયું હતું આ વિશે. 1, 2, 3 બધા જ સભ્યો ઝેડમાં હશે એટલે એન સબસેટ ઝેડ લખાય. હવે ઝેડના તમામ સભ્યો ક્યુમાં હશે એટલે એન સબસેટ ઝેડ સબસેટ ક્યુ લખાય. એ ઝેડ સબસેટ ક્યુ થાય. ક્યુનો કોઈ સભ્ય આઈમાં ના હોય એટલે ક્યુ નોટ સબસેટ આઈ, આઈ અથવા ટી. આ સમય સંખ્યાઓ છે અને આ અસમય સંખ્યાઓ છે. બંનેમાં જુદા જુદા પ્રકારની સંખ્યાઓ છે. એ પ્રમાણે આઈ નોટ સબસેટ ક્યુ થાય. પણ આ ક્યુના તમામ સભ્યો આરમાં હોય એવું અગાઉ આપણે જોઈ ચૂક્યા છે. ધેરફોર ક્યુ સબસેટ આર, આવું. અને આઈના તમામ સભ્યો પણ આરમાં હોય, ધેરફોર આઈ સબસેટ આર થાય. તમામ સમય અને અસમય સંખ્યાઓ ગણ આરમાં હોવાથી ક્યુ સબસેટ આર ઓલ્સો આઈ સબસેટ આર થાય. તો આ પ્રમાણે તમે જોશો તો એન સબસેટ ઝેડ સબસેટ ક્યુ, ક્યુ સબસેટ આર એન્ડ આઈ સબસેટ આર થાય. ઉપગણ વિશેના તમામ ખ્યાલો આપણને ખબર હોવી જોઈએ. દાખલા તરીકે 5 સબસેટ એ થાય, ખાલી ગણ દરેક ગણનો ઉપગણ થાય, અને એ સબસેટ એ થાય. તો મિત્રો, આજનો આ જે કોન્સેપ્ટ છે ઉપગણ, એના વિશે તમે ક્લિયર થયા હશો. અને કેટલાક આપણે ઉપગણો પણ જોયા કે એન સબસેટ, અહીં મેં લખ્યું છે એન સબસેટ ઝેડ સબસેટ ક્યુ સબસેટ આર, આઈ સબસેટ આર. ગણ એન એ આઈનો ઉપગણ થાય તો ના થાય, પણ ગણ એન એ ક્યુનો ઉપગણ થાય. એન સબસેટ આઈ એટલા માટે ના થાય કે આમાં પ્રાકૃતિક સંખ્યાઓ છે, આમાં અસમય સંખ્યાઓ છે, બધી અપૂર્ણાંક સંખ્યાઓ છે, એમાં પણ અસમય સંખ્યાઓ છે. તેથી ગણ એન એ ગણ આઈનો એન સબસેટ આઈ આવું થાય. મેં એવું પૂછ્યું તમને, એન નોટ સબસેટ આઈ, પણ એન સબસેટ ક્યુ થાય. આ મિત્રો ખાસ નોંધવા જેવી બાબત છે. હવે આપણે ઉપગણનો એક બે ઉદાહરણ લઈશું. એક્સ કે જો એક્સ બિલોંગ્સ ટુ આર
x² - 1 બરાબર 0 અને બીજો ગણ બી એમાં x કે જો x બિલોંગ્સ ટુ r x³ - x બરાબર 0. તો આ જે ગણ છે એમાં x² - 1 બરાબર 0 અને therefore x² બરાબર 1 એટલે x બરાબર +or -1 એટલે ગણ એમાં બિલોંગ્સ ટુ r હોવાથી બે સભ્યો આવશે -1 અને 1. ગણ બીમાં આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ -1 0 અને 1 આવશે એટલે ગણ બીમાં -1 1 અને 0 આવશે. તો ગણ એના તમામ સભ્યો ગણ બીમાં હોવાથી એ સબસેટ બી લખાય. ગણ બીના તમામ સભ્યો ગણ એમાં નથી. 0 નોટ બિલોંગ્સ ટુ એ therefore બી નોટ સબસેટ એ. મિત્રો વાસ્તવિક સંખ્યા રેખા તમે શીખ્યા હતા 0 1 2 3 -1 -2 -3 -4 આ પ્રમાણે અનંત સુધી બંને બાજુ સંખ્યાઓ હશે. તો આ ગણમાંથી કેટલાક ભાગ આપણે લઈએ તો એ ભાગ વાસ્તવિકતા કે આપણે આટલો ભાગ લઈએ 0 થી 1 સુધીનો તો એ સબસેટ R હશે. તો એ કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે આપણે કેટલાક ઉપગણો વિશે જોઈશું. એમાં પ્રથમ અંતરાલો વિશે જોઈશું. જે અંતરાલો ગણ આરના ઉપગણો હશે. સમૃદ્ધ અંતરાલ. સમૃદ્ધ અંતરાલ કોને કહીશું આપણે? તો મિત્રો એવો ગણ x કે જો a less or equal to x less or equal to b x belongs to r આ પ્રકારનો x belongs to r આ પ્રકારનો ગણ હોય તો એને આપણે આ રીતે દર્શાવીશું. સમૃદ્ધ અંતરાલ ab. અંગ્રેજીમાં એને કહીશું ક્લોઝ ઇન્ટરવલ ab. તો આમાં કેવી સંખ્યાઓ હશે? a થી શરૂ કરીને b સુધીની સંખ્યાઓ બિલોંગ્સ ટુ r. દાખલા તરીકે વાસ્તવિક સંખ્યા રેખા આપણે લઈએ તો 0 -1 1 2 3 4 અને હું આ ટાઈપનો અંતરાલ લખું 1 થી 4. એનો મતલબ એવો થાય કે આ ગણની અંદર x એવા હશે કે જે 1 થી 4 સુધીના હશે અને વાસ્તવિક હશે. તો આમાં મિત્રો કયા સભ્યો આવશે? તો 1 2 3 4 તો આવશે પણ 1 અને 2 વચ્ચેની તમામ સંખ્યાઓ 2 અને 3 વચ્ચેની તમામ સંખ્યાઓ 3 અને 4 વચ્ચેની તમામ સંખ્યાઓ ટૂંકમાં 1 થી 4 સુધીની બધી જ વાસ્તવિક સંખ્યાઓ આ ગણમાં હશે. તો આ પ્રકારના અંતરાલને આપણે સમૃદ્ધ અંતરાલ કહીશું અને આ જે અંતરાલ હશે એ સબસેટ R હશે. કારણ કે આ 1 4 એ આ આખી જે સંખ્યા રેખા આપણે દોરી તો 1 4 એ સંખ્યા રેખાનો એક ભાગ છે એન્ડ ધેરફોર 1 4 સબસેટ R આવું થાય. ત્યારબાદ બીજો એક અંતરાલ આપણે જોઈશું વિવૃત અંતરાલ. આને અંગ્રેજીમાં સમૃદ્ધ અંતરાલને ક્લોઝ ઇન્ટરવલ, વિવૃત અંતરાલને ઓપન ઇન્ટરવલ કહેવાય. વિવૃત અંતરાલ કોને કહેવાય? તો આ ટાઈપનો ગણ x કે જો a લેસ ધેન x લેસ ધેન b. મિત્રો આમાં 1 થી 4 સુધીની બધી સંખ્યાઓ આવશે. 1 થી 4 સુધીની તમામ સંખ્યાઓ. આમાં આપણે ઉદાહરણ લઈએ તો 1 0 -1 2 3 4. તો આમાં 4 નહીં હોય 1 નહીં હોય કારણ કે આપણે શું લખ્યું છે a લેસ ધેન x લેસ ધેન b. x એ કેવો હોય તો a કરતો મોટો અને b કરતો નાનો. એના જેટલો નહીં એના જેટલો પણ લખ્યો છે. તો 1 અને 4 ની વચ્ચેની સંખ્યાઓ આવશે. મેં a લખ્યા હોય અને b લખ્યા હોય તો a અને b ની વચ્ચેની સંખ્યાઓ જો x બિલોંગ્સ ટુ r ને વિવૃત અંતરાલ કહેવાય અને તેને આ રીતે આ પ્રમાણેના કૌંસમાં દર્શાવાય. જો સમૃદ્ધ અંતરાલ હોય તો આ રીતે ક્લોઝ ઇન્ટરવલ, વિવૃત અંતરાલ હોય તો આ પ્રમાણેનો અંતરાલ હશે. ખાસ સમજશું. આમાં 1 અને 4 વચ્ચેની બધી સંખ્યાઓ આવશે. 2 3 આવશે, એની વચ્ચેના અપૂર્ણાંકો આવશે, સમય અસમય ઘણી બધી સંખ્યાઓ હશે. આ 1 અને 4 વચ્ચે અનેક સંખ્યાઓ હશે તેથી તે અનંત ગણ થશે. આ પણ અનંત ગણ થશે. પણ આ બંને અંતરાલમાં ફરક એટલો છે કે સમૃદ્ધ અંતરાલમાં 1 અને 4 અને વચ્ચેની સંખ્યાઓ આવશે, જ્યારે આમાં 1 અને 4 સિવાય એની વચ્ચેની સંખ્યાઓ આવશે. આમાં 1 અને 4 નો સમાવેશ થશે, આમાં 1 અને 4 નો સમાવેશ થશે નહીં, એની વચ્ચેની સંખ્યાઓ હશે. તો મિત્રો તમે આ કોન્સેપ્ટ
સારી રીતે સમજી ચૂક્યા છો. ત્યારબાદ આના આધારે આ પ્રમાણેના અંતરાલો પણ આપણને જોવા મળે છે. સમૃદ્ધ, વિવૃત અંતરાલ. પહેલાં સમૃદ્ધ, પછી વિવૃત. ક્લોઝ ઓપન ઇન્ટરવલ. તો ક્લોઝ ઓપન ઇન્ટરવલ. તો આમાં શું હશે? તો એક્સ કે જ્યાં એ લેસ ઓર ઇક્વલ ટુ, જે બાજુ ક્લોઝ હોય એ બાજુ લેસ ઓર ઇક્વલ ટુ એક્સ લેસ દેન બી, ઓપન ઇન્ટરવલ. જો એક્સ બિલોંગ્સ ટુ આર. દાખલા તરીકે આપણે અહીં લઈએ 2, 3, 4, 1, 0, 5 અને આ અંતરાલ લઈએ આપણે 2 થી 4. તો આ વચ્ચેની સંખ્યાઓ હશે 2 હશે પણ 4 નહીં. એટલે ક્લોઝ ઇન્ટરવલ 2 થી 4 ઓપન ઇન્ટરવલ. તો આ ગણની અંદર 2 લેસ ઓર ઇક્વલ ટુ એક્સ લેસ દેન 4, જો એક્સ બિલોંગ્સ ટુ આર. આ પ્રમાણેની સંખ્યાઓ આપણને જોવા મળશે. આગળમાં 2 હોય પણ 4 ના હોય, 2 અને 4ની વચ્ચેની સંખ્યાઓ હોય. એટલે 2 થી શરૂ કરી 4 થી નાની તમામ સંખ્યાઓ આ પ્રમાણેના અંતરાલમાં હશે. સમૃદ્ધ વિવૃત અંતરાલ કહેવાય. ત્યારબાદ વિવૃત સમૃદ્ધ અંતરાલ. તો મિત્રો પહેલા શબ્દ વિવૃત હોવાથી ઓપન ક્લોઝ ઇન્ટરવલ. ઓપન ઇન્ટરવલ અહીં લઈશું આપણે ક્લોઝ ઇન્ટરવલ. એક્સ કે જો એ લેસ દેન એક્સ લેસ ઓર ઇક્વલ ટુ બી એક્સ બિલોંગ્સ ટુ આર. આવું લખીશું. મેં આમ લખ્યું હોય 2, 4, તો આનો મતલબ શું થાય? તો 2 નો સમાવેશ નહીં થાય, 4 નો સમાવેશ થશે અને એની વચ્ચેની સંખ્યાઓ હશે. તો અહીં 2 લખીએ આપણે અને અહીં 4 હોય તો આ બધી વચ્ચેની સંખ્યાઓ આવશે. આમાં 2 નો સમાવેશ નહીં થાય. એટલે એક્સ કે જો 2 લેસ દેન એક્સ લેસ ઓર ઇક્વલ ટુ 4 એક્સ બિલોંગ્સ ટુ આર. તો આ પ્રમાણેના 4 અંતરાલ આપણે જોયા. સૌપ્રથમ સમૃદ્ધ અંતરાલ ક્લોઝ ઇન્ટરવલ, ત્યારબાદ વિવૃત અંતરાલ ઓપન ઇન્ટરવલ, ત્યારબાદ સમૃદ્ધ વિવૃત અંતરાલ અને ત્યારબાદ વિવૃત સમૃદ્ધ અંતરાલ. તો આનો ખૂબ સરસ અભ્યાસ તમારે કરવાનો છે અને આના કોન્સેપ્ટ એકદમ